1979ની સાલમાં એક સાહસિક કુટુંબે અમદાવાદના વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની નજીક એક ખૂબ જ સુંદર રુજુભાવના સાથે શરૂ કરેલ ગુજરાતી થાળી પીરસતું અદ્ભુત ડાઇનિંગ હોલ, જેમાં ખૂબ જ વૈચારિક રીતે આખું ભાણું ₹1 અને અડધું ભાણું 50 પૈસામાં નક્કી કર્યું હતું, જેની પાછળ એવો આહલાદક માનવીય અભિગમ હતો કે જે વ્યક્તિ હોસ્પિટલમાં સગા વહાલાની સારવાર અર્થે આવેલ હોય તેમને જમવું એ શરીર ટકાવી રાખવાની એક અગત્યની બાબત હતી. એટલે અડધું ભાણું 50 પૈસામાં દાળ ભાત શાક રોટલી પેટ ભરીને એ ખાઈ શકે. 14 વર્ષની કોમળ વયે દિલીપ ઠક્કર આ ખાદ્ય ખોરાક વ્યવસાયમાં પદાર્પણ કર્યું અને અત્યારે આટલા વિશાળ અનુભવના દરિયામાંથી પસાર થઈ તેઓ નવી પેઢીને ખૂબ જ અગત્યનો દિશા નિર્દેશ આપી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે ટકી રહેવું, આગળ વધવું એ બધું સમજાવી સૌને સાથે રાખી એક ભીષ્મ પિતામહની ભૂમિકા અર્પણ કરી રહ્યા છે. ગોપી પ્રહલાદનગર અને ગોપી ટાઉન હોલ આ બંને શાખાઓ શ્રી દિલીપભાઈ અને તેમના લક્ષ્મણ સમા અનુજ રાજેન્દ્ર ઠક્કર સાથે રામ લક્ષ્મણની જોડીની જેમ ખૂબ જ કુનેહપૂર્વક સંચાલિત